મારો વ્લોગ જોતો હોય ને એ બધા મોજમાં જોઈને તમને બધાને જય શ્રી કૃષ્ણ. અને આ ટી શર્ટ છે ને મસ્ત ફિટ થઈ ગયું કારણ કે મારો વેઇટ લોસ થઈ ગયો છે હવે. અને પછી છે ને અમારા ક્લાયન્ટને સમજાવી દીધું કે આપણી નેક્સ્ટ જર્ની છે ને 10 લાખથી 1 કરોડની કેવી રહેશે. અને 1:30 વાગે છે ને મેં દુકાન બંધ કરી દીધી રાજકોટના નિયમ પ્રમાણે. ફ્લર્ટિંગ તો તમને જ આવડે હો રિક્ષાવાળાઓને. અને આ એક બસ વાળા છે ને ટ્રાફિકના રૂલ્સનું પાલન જ ન કર્યું તો આખો ટ્રાફિક થઈ ગયો. અને આ ડીએનબી વાળાઓની છે ને બહુ એડ આવે છે. તો આ સર્વિસ કેવી છે આ લોકોને કંઈ કોઈને ખબર હોય તો કહેજો. અને હું પહોંચી ગયો તો વિનીતભાઈને મળવા અને એ ભાઈનો સ્વભાવ છે ને બહુ મસ્તીનો હતો. અને અહીંયા છે ને જુડિયોથી સારું અને જુડિયો જેવું ઓંડ ખુલે છે સસ્તા બજાર ટૂંકમાં. અને આ સુવર્ણભૂમિમાં છે ને 1.5-2 કરોડની દુકાનો છે. તો મને બહુ વિચાર આવે આમાં દુકાનવાળા કંઈ કમાતા હશે કે નહીં. અને હું પહોંચી ગયો તો મારા ફ્રેન્ડની શોપ ઉપર સિટી ક્લાસિકમાં નીચે. અને આજે જ છે ને ભાવિનભાઈનો ગલ્લો એમ હાલતો હતો. અને આ દાદા છે ને યુએસના સિટીઝન હતા. અને આજે તો છે ને ઘરે લેટ આવ્યો તો જમીન વાસણ તો ઉટકી નાખ્યા. અને પાછો પાઉ નીકળી ગયો અમારા ક્લાયન્ટ મિતભાઈને મળવા. ત્યાં છે ને મિતભાઈ મને એની સપ્લાય છે ને સમજાવતા હતા. ગાઈઝ એક્સ્ટ્રીમલી ટાયર્ડ. સીધું હુઈ જ જવાનું કદાચ 2 મિનિટ જ થાય હોતા. 1 વાગી ગયા છે શાંતિથી હુઈ જાય.